જામનગર જિલ્લાના મોરકડા અને સિક્કા ગામમાં છવાયો છે દેશભક્તિનો રંગ। જામનગર જિલ્લાના મોરકડા અને સિક્કા ગામમાં છવાયો છે દેશભક્તિનો રંગ અને ગલીએ ગલીએ ગુંજેગા નારા। હર ઘર તિરંગા ગૌરવ હમારા। કેબિનેટ મંત્રીની ખાસ ઉપસ્થિતિમાં યોજેલી તિરંગા યાત્રામાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જામનગર જિલ્લામાં સ્વતંત્રતા સપ્તાહની વિવિધ જગ્યાએ ઉજવણી થઈ રહી છે, જેના અનુસંધાને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં જામનગર જિલ્લાના મોરકંડા અને સિક્કા ગામે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। આ યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વતંત્રતા દિવસની અનુરૂપ પોસ્ટરો રાખવામાં આવ્યા હતા, તેમજ દેશભક્તિના ગીતો અને સૂત્રોથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું। મંત્રીએ આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે 15મી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે પ્રત્યેક ભારતવાસીઓ પોતાના ઘર ઉપર તિરંગો ફરકાવે તેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા અભિયાન શરૂ કરાવ્યું છે, જેને સફળ કરવા જામનગર જિલ્લા સહિત દરેક લોકોને પોતાના ઘર ઉપર ધ્વજવંદન ફરકાવી હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થવા વિનંતી કરી છે। આ રેલીમાં અગ્રણી રમેશભાઈ મુંગરા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હસમુખભાઈ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન તેમજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।